સાવધાન. નમો વૈરિહંતાણમ નમો સેતાણમ નમો વૈરિયાણમ નમો વૈજાયાણમ નમો લોવે સવસાણમ. આપણે છેલ્લી બે ક્લાસોમાં, એટલે પહેલી ક્લાસ તો થોડી અડધી થઈ અને બીજી ક્લાસમાં, એટલે બંને ક્લાસ મળીને આપણે નમોકાર મંત્ર કમ્પ્લીટ કર્યું છે. તો નમોકાર મંત્રમાં મારા હિસાબે કોઈ ડાઉટ હવે રહ્યો નહીં હોય, બરાબર? કોઈને હોય તો એ પૂછી શકશે, વાંધો નથી. જીનેલબેન, તમને ખ્યાલ છે નમોકાર મંત્રનો અર્થ? થોડો થોડો એટલે માઇક ઓન કરીને બોલી શકો છો, વાંધો નથી. માઇક ઓન કરીને. વાંધો નહીં, ચલો. હિમાંટી, એક વખત તમે જણાવી દેશો? માઇક બંધ છે. જય જીનેન્દ્ર સર. જય જીનેન્દ્ર. સર, નમોકાર મંત્ર શાશ્વત છે. એમાં 5 પદ, 35 અક્ષર અને 58 માત્રા છે. અનાદિ નિધન મંત્ર કહેવાય છે. ષટખંડાગમ ગ્રંથના મંગલાચરણ રૂપે આ મંત્રના શબ્દમાં અક્ષર રૂપે એની રચના થઈ છે. આચાર્ય ભૂતબલી અને આચાર્ય પુષ્પદંત આચાર્યએ તેની રચના કરી છે. અને દરેક મંત્રોમાં નમો લોએ પણ લગાવી શકાય. અને બધા પદોમાં પ્રથમ મંત્ર છે અને એને મહામૃત્યુંજય મંત્ર પણ કહેવાય છે. કેમ કે મૃત્યુ સમયે કોઈને પણ આ મંત્ર સંભળાવી શકાય અને જો એની જાગૃત અવસ્થામાં હોય તો એની ગતિ સુધરી જાય. ઓકે, ઠીક છે. હિનાન્ટી, પંચ પરમેશ્વરીના નામ જણાવશો? પંચ પરમેષ્ઠીમાં આચાર્ય સિદ્ધ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. ઓકે, ઠીક છે. એટલે આ પંચ પરમેશ્વરને અહીંયા નમોકાર મંત્રની અંદર આપણે એમનું સ્મરણ કરીએ છીએ, 5 પરમેષ્ઠીનું, પણ એમનું ટૂંકું નામ નવકાર મંત્ર. હા, એટલે એમનું ટૂંકું નામ તો અરિહંત સિદ્ધ પરમેષ્ઠી થયું, પણ એ નમસ્કાર રૂપ વાળો મંત્ર છે. ઓકે, ઠીક છે. હવે જે તમારો બીજો ચેપ્ટર છે એ છે ચત્તારી મંગળ વાળો પાઠ છે, જે આપણે મોસ્ટલી નમોકાર મંત્ર પછી બોલતા હોઈએ છે કે કોણ ઉચ્ચારણ કરશે? જ્યોતિબેન, માઇક બંધ છે તમારું. ઠીક છે. હા, માયાબેન. ચત્તારી મંગલમ, હરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનંતો ધમ્મો મંગલમ. પછી આગળ ચત્તારી લઘુત્તમા, હરિહંતા લઘુત્તમા, સિદ્ધા લઘુત્તમા, સાહુ લઘુત્તમા, કેવલી પનંતો ધમ્મો લઘુત્તમા. ચત્તારી શરણમ પૌજામિ, હરિહંતા શરણ પૌજામિ, સિદ્ધા શરણ પૌજામિ, સાહુ શરણ પૌજામિ, કેવલી પનંતો ધમ્મો શરણ પૌજામિ. ઓકે, ઠીક છે. સ્ટાર્ટિંગમાં શું છે? ચત્તારી મંગળમ, પછી ચત્તારી લઘુત્તમ અને ચત્તારી શરણમ, આ 3 વસ્તુઓ છે. ત્રણેયમાં ખાલી
એક જ પદ બદલાય છે, બાકી બધા કોમન છે. જે ચત્તારી મંગલ કહ્યું એમાં એક મંગલ બદલાયું, અહીંયા ઉત્તમ આવી ગયું અને છેલ્લામાં શરણ આવી ગયું. બરાબર. તો આ ત્રણેય પદમાં મંગળ, ઉત્તમ ને શરણ આ ત્રણ જ વસ્તુ ચેન્જ થાય છે, બાકી બધું કન્ટિન્યુ છે. ચત્તારી મંગળમ, અરિહંતા મંગળમ, સિદ્ધા મંગળમ, સાહુ મંગળમ, કેવલી પણ ધમ્મો મંગળમ. ચત્તારી લોગુતમાં, અરિહંતા લોગુતમાં, સિદ્ધા લોગુતમાં, સાહુ લોગુતમાં, કેવલી પણ ધમ્મો લોગુતમાં. અને છેલ્લે ચત્તારી શરણ પવજામી, અરહંતે શરણ પવજામી, સિદ્ધે શરણ પવજામી, સાહુ શરણ પવજામી, કેવલી પણ ધમ્મો શરણ પવજામી. બરાબર. એટલે ખાલી મંગળ, ઉત્તમ ને શરણ છે. એના પહેલા જે કોમન વસ્તુ છે આપણે સમજી લઈએ. તો અહીંયા સૌથી પહેલા શું કહે છે? ચત્તારી મંગલમ એટલે કે 4 મંગળ છે. પછી ચત્તારી ઉત્તમમ એટલે કે 4 ઉત્તમ છે, અને ચત્તારી શરણમ પવચામી એટલે કે 4 શરણ છે. બરાબર. પહેલા પદમાં એ જણાવે છે કે કોણ કેટલા ઉત્તમ છે, કેટલા શરણભૂત છે અને કેટલા મંગળ છે. પછી એ 4 કયા કયા છે એના નામ નીચેના 3 માં આપેલા છે, 4 માં આપેલા. બરાબર. તો એમાં શું છે? અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ અને કેવલી પણ ધમ્મો મંગલમ. અરિહંતા મંગલમ એટલે અરિહંત ભગવાન મંગળ છે. પછી સિદ્ધા મંગલમ એટલે સિદ્ધ ભગવાન મંગળ છે. પછી સાહુ મંગલમ એટલે કે મુનિરાજ મંગળ છે. બરાબર. અને પછી છેલ્લું પદ છે કેવલી પણ ધમ્મો મંગલમ. કેવલી એટલે કે કેવલી ભગવાન, પણસ્તમ એટલે કે એમના દ્વારા બતાવેલો કહેલો. કેવલી પણસ્તમ, ધમ્મમ એટલે કે જે ધર્મ છે એ શું છે? એ મંગલ છે. પહેલામાં અરિહંત મંગલ, પછી સિદ્ધ મંગલ, પછી સાહુ એટલે કે મુનિરાજ મંગળ, અને છેલ્લે કેવલી ભગવાન દ્વારા બતાવેલો ધર્મ એ શું છે? એ મંગલ છે. એવું જ એ ઉત્તમ છે અને એ જ શરણભૂત છે. બધાની સામે તો છે ને ચત્તારી મંગલ પાઠ કે અહીંયા લાવું સ્ક્રીન પર, બધાને યાદ પણ હશે મારા ખ્યાલથી. બરાબર. ઓકે. સોરી. શું કેવું છે મયુરીબેન? હા સોરી, જરાક લેટ થઈ ગયું. કરું. હા હા વાંધો નહીં, કન્ટિન્યુ. 2 મિનિટ, હા વિડીયો બી ઓન કરું, 2 મિનિટ. ઓકે ઓકે, આરામ છે. ઠીક છે. કોમલબેન. હેલો. હેલો. હા, ખ્યાલમાં આવી ગયું તમારે અત્યારે જે ચાલ્યું એ? અવાજ આવે છે? એ કનેક્ટ નથી થઈ શકતો. ઓકે. પરિજ્ઞા જણાઈશ એક વખત જે થઈ ગયું. મને ઓડિયો નથી આવતો કે કોઈને નથી આવી રહ્યો? કોઈને નથી આવી રહ્યો. ચાલો ઓકે. ઓડિયો ડિસેબલ છે અથવા ખ્યાલમાં નથી આવ્યું કે બોલવું નથી, 3 ઓપ્શન હશે. સેકન્ડ. ઓકે. હા. કોણ? સર આવે છે અવાજ? કોણ? એને મારો તો અવાજ આવે છે, પરિજ્ઞાનો અવાજ નથી આવી રહ્યો મને એકચ્યુઅલી. અને કોમલબેન ને પણ પૂછ્યું, એમનો પણ અવાજ નથી આવી રહ્યો. એટલે મેં પૂછ્યું કે મને અવાજ નથી આવી રહ્યો કે બધાને નથી આવી રહ્યો. ઠીક છે, કોઈને નથી આવતો. ભારતીબેન. હા અવાજ આવે છે. હા હા, હું અત્યારે આપણે જે ચાલ્યું એ એક વાત રિપીટ કરી નાખો તમે. 4 મંગળ છે. અરિહંત હા. મંગળ છે, સિદ્ધ મંગળ છે, સાધુજી મંગળ છે, અને કેવલી ભગવાને બતાવેલો ધર્મ મંગળ છે. 4 લોકોમાં ઉત્તમ છે. અરિહંત ઉત્તમ છે, સિદ્ધ ઉત્તમ છે, સાધુ ઉત્તમ છે, અને કેવલી ભગવાને બતાવેલો ધર્મ ઉત્તમ છે. ચત્તારી શરણ પવજામી, 4 શરણમાં હું જઉં છું. અરિહંતના શરણમાં જઉં છું, સિદ્ધના શરણમાં જઉં છું, સાધુના શરણમાં જઉં છું, અને કેવલી ભગવાને બતાવેલા ધર્મના શરણમાં જઉં છું.
ઓકે, ક્લિયર છે. બરાબર, આટલી વસ્તુ ક્લિયર છે બધાને? મયુરીબેન, આપણે નમોકા મંત્ર થઈ ગયો તો હવે બીજા ચેપ્ટર ઉપર આવ્યા છે, ચત્તારી મંગળ પાઠમાં. એમાં 4 મંગળ છે, 4 ઉત્તમ છે અને 4 શરણ છે. તો એમાં ખાલી મંગલ, ઉત્તમ ને શરણ આ 3 જ વર્ડ ચેન્જ થઈ રહ્યા છે, બાકી બધું કોમન છે. એટલે ફર્સ્ટ નો અર્થ છે કે 4 મંગળ હોય, 4 ઉત્તમ હોય, 4 શરણ હોય. હવે 4 કયા કયા છે? તો અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી ભગવાન દ્વારા બતાવેલો ધર્મ. ઓકે, ડન. હવે મારો પ્રશ્ન છે, આપણે આના પહેલા નમોકાર મંત્રમાં છે, ત્યાં અરિહંત ભગવાને નમસ્કાર કર્યા, સિદ્ધ ભગવાન, એના પછી આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાને પણ નમસ્કાર કર્યા. તો પછી અહીંયા ચત્તારી મંગળમાં એ મંગળ નથી, ઉત્તમ નથી કે શરણ નથી, એનો એવો અર્થ થયો ને. અહીંયા માત્ર મુનિરાજને નમસ્કાર કર્યા, ત્યારે આચાર્ય અને ઉપાધ્યાય બંનેને નમસ્કાર કર્યા છે. સાધુમાં ત્રણેય સાધુ આવી ગયા. ભગવાનમાં જ બંને આવી ગયા ત્રણેય. સાધુમાં ત્રણેય આવી ગયા, આચાર્ય, ઉપાધ્યાય અને હા, મુનિરાજ. ઓકે, ત્રણેય આવી માયાબેને ગયા. સાચું કહ્યું. ઓકે, ડન. ખ્યાલમાં આવ્યો મોનાલીબેન? તેમાં હા, શું કહો છો સર? ખ્યાલમાં આવ્યું આ હા, લોકોએ જે જવાબ હા. શું? અ, સર્વ સાધુ જે આપણે બોલીએ એટલે એમાં સાધુ, મુનિરાજ, આચાર્યજી ત્રણેય આવી જાય એટલે હા, હા. એટલે અહીંયા જે 3 પહેલા જે કયા, અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન અને જે સાહુ મંગળ સાહુ ભગવાન, એ ભગવાન. સાહુ, હા, એ સાધુ એટલે કે મુનિરાજના મંગળ, ઉત્તમ અને શરણમાં મુનિરાજની અંદર જ આચાર્ય અને ઉપાધ્યાય આવી જાય. આવી જાય. કારણ શું છે કે બધા ખરેખરમાં મુનિરાજ જ છે, હમ. પણ કોઈક મુનિરાજ માં શ્રેષ્ઠ છે તો એમણે આચાર્ય પદ આપી દીધું છે. કોઈ કંઈક વિશેષ કાર્ય કરે છે એના માટે એમને ઉપાધ્યાય પદ આપી દીધું છે, અને બાકી બધા સામાન્ય મુનિરાજ છે. મુનિરાજ. પણ છે તો બધા કોમનલી મુનિરાજ જ. બધાની પહેલા મુનિરાજ અવસ્થા હતી, પછી એ ઉપાધ્યાય કે આચાર્ય પદ ઉપર ગયા છે. એટલે બધા કોમનલી બધા શું છે? મુનિરાજ જ મુનિરાજ છે. છે. એટલે એ આ મુનિરાજ સાહુની અંદર મુનિરાજને જ્યાં ઉત્તમ, મંગળ અને શરણભૂત કહ્યું છે, ત્યાં આચાર્ય અને ઉપાધ્યાયનો ત્યાં ગર્ભ થઈ જાય, એટલે કે એને ગર્ભિત આવી જાય છે. બરાબર. હવે છેલ્લું છે કેવલી ભગવાન દ્વારા બતાવેલો જે માર્ગ છે, જે ધર્મ છે, એ શું છે? એ ઉત્તમ, મંગલ, ઉત્તમ ને શરણ છે. ઓકે, આ 4 વસ્તુ સમજણાય. હવે ત્યાં મંગલ આપે છે. મંગલના 2 અર્થ નીકાળવામાં આવે છે. એક તો મમ પ્લસ ગલ. પહેલો છે મમ એટલે કે મના ઉપર બિંદી પ્લસ ગલ, અને એક બીજો અર્થ કાઢે છે મંગ પ્લસ લ. મ એના ઉપર બિંદી, ગ પ્લસ લ. એમાં જે પહેલો જે અર્થ નીકાળ્યો છે આ લોકોએ, મમ પ્લસ ગલ, એનો અર્થ છે, મમ નો અર્થ થાય પાપ, મિથ્યાત્વ. મમ નો અર્થ થાય મોહ, મિથ્યાત્વ, પાપ. અને ગલ એટલે કે જે ગળાવે, જે મોહ મિથ્યાત્વને ગલાવી નાખે, એને શું કહેવામાં આવે? મંગલ. મમ પ્લસ ગલ નો અર્થ આ છે. પછી જે બીજો નીકાળ્યો છે એ મંગ પ્લસ લ. મંગ નો અર્થ છે સુખ, અને લ એટલે લાતી, મંગ લાતી, એટલે કે સુખ જે લાવે છે, એટલે કે જે સુખ ઉત્પન્ન કરાવે છે, એ કોણ છે? એ મંગળ છે. એટલે એક પોઝિટિવ અને એક નેગેટિવ બંને આપી દીધા અહીંયા. પહેલામાં મમ પ્લસ ગલ એટલે કે જે મોહ મિથ્યાત્વને ગળાવે એ મંગલ, અને પોઝિટિવ રૂપે જોઈએ તો મંગ પ્લસ લ એટલે જે મંગ લાતી એટલે કે જે સુખ લાવે છે, એ શું છે? એ મંગળ છે. એટલે કોઈ મંગળનો અર્થ પૂછે તો બંને આવે, કે જે પાપોને ગલાવે અને બીજું સાચું સુખ ઉત્પન્ન કરે, એ શું છે? એ મંગળ છે. ક્લિયર છે? સર, બંનેનું એકવાર ફરીથી બોલો ને. હા, પહેલાનો વિચ્છેદ કર્યો છે મમ પ્લસ ગલ. મના ઉપર બિંદી એટલે કે મમ પ્લસ ગલ એટલે કે મમ ગલાવે, એટલે કે જે મોહ મિથ્યાત્વ છે એ શું છે? એ ગળાવે છે. એ થઈ ગયું તમારું મમ પ્લસ ગલ નો અર્થ. પછી એક બીજો એક એવું અર્થ નીકાળી શકાય કે મંગ પ્લસ લ એટલે કે મંગ લાતી. મંગ નો અર્થ થાય સુખ, અને લાતી એટલે ઉપજાવે, લાવે છે, એટલે કે સુખને ઉત્પન્ન કરે છે. એટલે નેગેટિવ રૂપે જોઈએ કે નેગેટિવ રૂપે શું કરે છે કે પાપોને ગળાવે છે. પોઝિટિવ રૂપે જોઈએ તો શું કે છે? કે જે એ સુખ ઉત્પન્ન કરે છે. બરાબર છે? કોઈને પ્રશ્ન હોય તો તરત પૂછી શકે છે.
મિથ્યાત્વને ઘડાવે છે અને બીજાનો અર્થ સુખ ઉપજાવે છે. હા શકે. પણ આમાં યાદ રાખવાનું, મમ પ્લસ ગલમાં સુખ ઉપજાવે વાળું નહીં લખી ગલવાનું, નહીતર એવો અર્થ થઈ જાય કે સુખ ગલાવે. ગલનો અર્થ તો એ જ થાય છે. તો આ વસ્તુ ના થાય, એટલે મેં તમને બંને બતાવી દીધા છે. કેવું થાય કે ભાઈ એક જ નો કઈ રીતે બે અર્થ નીકાળે છે. અમુક જ્યાં વિશ્લેષણ થતું હોય ત્યાં ખાલી મંગળને એમ કહી દે કે ભાઈ જે પાપોને ગલાવે ને સાચું સુખ ઉત્પન્ન કરે. તો ભાઈ શબ્દ તો 3 અક્ષરનો છે અને આવા બે અર્થ ક્યાંથી નીકાળ્યા, તો મેં તમને મૂળ કહી દીધું. બરાબર, ક્લિયર છે? તો ખરેખર પાપોને ગળાવવા વાળું અને સાચું સુખ ઉત્પન્ન કરાવવા વાળા 4 જ વ્યક્તિ છે, કે 4 જ છે. એ કોણ છે? અરિહંત પરમેષ્ઠી, સિદ્ધ પરમેષ્ઠી અને સાધુ પરમેષ્ઠી અને કેવડી ભગવાન દ્વારા બતાવેલો ધર્મ. બરાબર, ક્લિયર છે બધાને? પછી આગળ લે છે ઉત્તમ. ઉત્તમ નો અર્થ શું થાય? કે જે જગમાં ઉત્તમ છે. ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ. ઉત્તમ નો નોર્મલ અર્થ છે શ્રેષ્ઠ, કે જે જગમાં સૌથી શું છે? શ્રેષ્ઠ છે. તો આ જગમાં શ્રેષ્ઠ કોણ છે? કે ભાઈ શ્રેષ્ઠ પણ 4 જ વસ્તુઓ છે. અરિહંત ભગવાન ઉત્તમ છે, શ્રેષ્ઠ છે જગમાં, લોકમાં. પછી લોકમાં સિદ્ધ ભગવાન ઉત્તમ છે, લોકમાં સાધુ એટલે કે મુનિરાજ ઉત્તમ છે, અને કેવડી ભગવાન દ્વારા બતાવેલો ધર્મ જ વાસ્તવિકતામાં ઉત્તમ છે. બરાબર, મંગલ ઉત્તમ થઈ ગયું. જે 4 એટલે લોકમાં જે મહાન વસ્તુઓ છે તો એ 4 જ છે, કે અરિહંત ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ એટલે કે મુનિરાજ અને કેવડી ભગવાન દ્વારા બતાવેલો જે ધર્મ છે એ. ઓકે, ક્લિયર છે? હવે છેલ્લે લીધું છે શરણ. શરણનો જે નોર્મલી અર્થ છે સહારો. સહારો જે આપણે લઈએ છે, એમની શરણમાં જઈએ છે. તો એ શરણભૂત પણ શું છે? 4 જ વસ્તુ શરણભૂત છે. અરિહંત ભગવાન શરણભૂત છે, સિદ્ધ ભગવાન શરણભૂત છે, સાહુ એટલે કે મુનિરાજ શરણભૂત છે, અને છેલ્લે કેવડી ભગવાન દ્વારા બતાવેલો જે ધર્મ છે એ જ વાસ્તવિકતામાં શરણભૂત છે. બાકી કોઈ શરણ છે નહીં. ક્લિયર છે? 46 મંગળનો પાઠ ક્લિયર છે બધાને? હજુ કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, પછી હું પૂછીશ. આ વિવોના નામથી કોણ જોઈન થયેલું છે? સર એક ક્વેશ્ચન છે. હા, તમે જે કીધું અરિયન ભગવાન મંગલ છે, સિદ્ધ ભગવાન મંગલ છે, સાધુ ભગવાન મંગલ છે, ને કેવલી બતાવેલો ધર્મ છે ઈ મંગલ છે, બરાબર છે. પછી આપણે જે લાસ્ટમાં છે આચાર્યજી અને ઉપાધ્યાયજી, ઈ કવર આ 3ની અંડર જ થઈ જાય છે, એટલે આપણે ઈ બે કન્સિડર નથી કર્યું. ના ના, આ 4 ની અંદર નહીં. સાહુ જે લખ્યું ને, સાહુ મુનિરાજ, હા હા એ હા. મુનિરાજમાં જ આવી ગયા. અચ્છા, જે એટલે ઉપાધ્યાય અને આચાર્ય ઈ સાહુ ભગવાનમાં અંડર કવર થઈ જાય છે. હા હા, ખબર થઈ જાય છે. ઓકે જેવી ઓકે. રીતે ઉદાહરણ આપું ને, કે કોઈ સ્કૂલમાં ટીચર્સ ડે મનાવવામાં આવે છે, તો હા બધા બાળકો જ છે, પણ કંઈક બાળકોને એક બાળકને પ્રિન્સિપાલ બનાવી દીધો, અમુક બાળકોને ટીચર બનાવી દીધા, અને બાકી બધા બાળક વિદ્યાર્થી રૂપે જ છે. પણ છે તો બધા ખરેખરમાં વિદ્યાર્થી. એ વિદ્યાર્થીમાં જ એક પ્રિન્સિપલ થઈ ગયો, અમુક ટીચર્સ થઈ ગયા, અને બાકી બધા વિદ્યાર્થી. પણ જયારે એ દિવસ છેલ્લો એનો સમાપન હશે, ત્યારે શું કહેશે? બધા વિદ્યાર્થીઓ નીચે ગ્રાઉન્ડ ઉપર આવી જાઓ. તો પેલા જે બન્યા હશે એ ઉપર થોડી રહેશે, પણ બધા નીચે આવી જશે. હા. એટલે સ્ટુડન્ટમાં જ આવે ને બધા. એટલે એવી જ રીતે અહીંયા છે કે વાસ્તવિકમાં જે આચાર્ય પદ અને ઉપાધ્યાય પદ છે એ છે વાસ્તવિકમાં મુનિરાજનું. પણ મુનિરાજમાં કંઈક વિશેષ છે તો એ આચાર્ય છે, બીજા કંઈક વિશેષ છે તો એ ઉપાધ્યાયમાં છે. બરાબર, ક્લિયર? ઓકે, ડન છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન? સર આમાં આપણે લાસ્ટમાં બોલીએ છીએ કેવડી ભગવાને બતાવેલો ધર્મ, તો એ કેવડી ભગવાન, તો એ તો કેવળ જ્ઞાન તો હરિયનજી સિદ્ધજી એ લોકોને પણ છે, એટલે તો કેવડી ભગવાને બતાવેલો ધર્મ કેમ બોલ્યો છે? એટલે અહીંયા ધર્મ, જે ધર્મ છે એને મંગળ કહેવામાં આવ્યું છે. મંગળ ઉત્તમ ને શરણભૂત વાસ્તવિકતામાં ધર્મ છે, પણ એ ધર્મ કયો?
કોઈ તો ભાઈ આપણે ઘણા બધા ધર્મો છે, એમાં કયો ધર્મ કે ધર્મ કયો કે જે કેવલી ભગવાને જે બતાવેલો છે એ જ ધર્મ, બાકી કોઈને અમે ધર્મ માનીશું નહીં. વાસ્તવિકતામાં એવું નથી કે ગુરુદેવ શ્રીએ એમના પ્રવચનોમાં કહ્યું એટલે આપણે એમને ધર્મ માની લીધો, એવું નથી. પણ કેવડી ભગવાને જે વાત કહી છે એવી જ વાત આચાર્યોએ લખી અને એ જ વસ્તુ અમને ગુરુદેવ શ્રીએ બતાવી, એટલા માટે અમે ગુરુદેવ શ્રી દ્વારા બતાવેલા માર્ગને ધર્મ માન્યો છે. એવું થોડી છે કે એક વ્યક્તિ કહ્યું એટલે આપણે માની લેવાનું, એ નથી. અહીંયા ધર્મને શું કરવા અંગીકાર કર્યો છે કે એ કેવડી ભગવાન દ્વારા બતાવેલો છે એટલા માટે એ વાસ્તવિકતામાં ધર્મ છે. બાકી જો કેવડી ભગવાન દ્વારા બતાવેલો ના હોય તો એને ધર્મ કહેવામાં આવશે નહીં. ઓકે, ક્લિયર છે? એક વખત હિના આંટી તમે એક વખત આખું કરી નાખશો કે રિવિઝન ટાઈપ આખા મંગળ ઉત્તમ શરણ? મને કયો છો? હા તમને. મને નહીં ફાવે. ના મિનલબેન નહીં, હિનાબેન. ચત્તારી મંગલમ અરહંતા મંગલમ એટલે એ પેલું જે છે પાઠમાં પેલું જે પદ એમાં અરહંત મંગલમ, સિદ્ધ મંગલમ, આચાર્ય ઉપાધ્યાય અને મુનિરાજ બધા આવી ગયા. પછી આપણે એ મંગલ એટલે મમ પ્લસ ગલ એટલે જે બધા પાપોને ગાળી નાખે એટલે મિથ્યાત્વ રૂપી એમાં મોહ રાગ દ્વેષ બધું આવી ગયું, એને ગાળી નાખે. પછી છે મંગ પ્લસ લ એટલે જે મંગલાતી, મંગ એટલે મંગલાતી એટલે સાચું સુખ ઉત્પન્ન થાય એ. અને પછી છે આપણે પવજ આપણે ઉત્તમ લોકમાં 4 ઉત્તમ છે, એમાં પણ આ જ આવશે અરહંત સિદ્ધ આચાર્ય ને ઉપાધ્યાય. એ ઉત્તમ છે કે જે સૌથી મહાન છે. ઉત્તમ એટલે મહાન, જે સૌથી મહાન છે એટલે એને ઉત્તમ કીધા છે. પછી શરણમમાં પણ એમ જ આવશે, સેમ ઉપર લખેલું છે એ પ્રમાણે જ આવશે. આચાર્ય ઉપાધ્યાય સાધુ એ સર્વ શરણમ પવજ્જામી. અને કેવલી ભગવાને બતાવેલો ધર્મ મંગલ છે, કેવલી ભગવાને બતાવેલો ધર્મ ઉત્તમ છે અને કેવલી ભગવાને બતાવેલા શરણમાં જ આપણે રહેવાનું છે. એ રીતે આ ત્રણેય મંગલનો અર્થ થાય છે. હવે આમાં મારી કઈ ભૂલ થઈ હોય તો બોલજો. વાંધો નહીં. કેમ કે મિનલબેન સમજાય ખર પણ સમજાવતા થોડોક પ્રોબ્લેમ થાય. પણ હવે જો એવું અમે ન સમજાવીએ તો અમારી ભૂલ અમને ખબર નહીં પડે એમ. હા વાંધો નહીં. આપણે તો બધા રિવિઝન જ કરીએ ત્યારે વાંધો નથી, આપણે ક્લિયર થોડી કરી નાખ્યું છે. હા, માયાબેન કઈ કહી રહ્યા છે? ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ. આમને કોઈ ભૂલ કરી છે? લોકમાં મંગલ 4 છે. અરિહંત ભગવાન મંગલ છે, સિદ્ધ ભગવાન મંગલ છે, સાધુ મંગલ છે. સાધુમાં આચાર્ય ઉપાધ્યાય સાધુ આવે. અને કેવડી ભગવાને બતાવેલો વિતરાગ માર્ગ મંગલ છે. એવી રીતે લોકમાં ઉત્તમ પણ 4 છે. અરિહંત ભગવાન ઉત્તમ છે, સિદ્ધ ભગવાન ઉત્તમ છે, સાધુ ઉત્તમ છે. સાધુમાં આચાર્ય ઉપાધ્યાય સાધુજી ઉત્તમ છે અને કેવલી ભગવાને બતાવેલો વિતરાગી માર્ગ ઉત્તમ છે. તેવી જ રીતે લોકમાં શરણ પણ 4 છે. અરિહંત ભગવાન શરણ છે, સિદ્ધ ભગવાન શરણ છે, સાધુ ભગવાન સાધુજી શરણ રૂપ છે અને કેવલી ભગવાને બતાવેલો વિતરાગ માર્ગ શરણ રૂપ છે. ઓકે, ડન. સરસ. મિનલબેન ક્યાં ગયા પાછા? મિનલબેન દોશી. સર મને નહીં ફાવે. ના એટલે આમાં કઈ ફાવાનું તો છે જ નહીં ને, આપણે કોઈ ટેસ્ટ થોડી 4 મંગલ એક્સપ્લેન કર્યા છે. એમાં ચત્તારી મંગલમાં અરિહંતા, સીતા, સાહુ ને કેવલી ને કીધા છે આપણે. અને મમનો મિનિંગ મંગળ નો મિનિંગ તમે બતાવ્યો
મમ એટલે મિથ્યાત્વ, મોહ, પાપ ને ગલાવી નાખે. અને બીજું મમ નો મિનિંગ કીધું છે કે સુખ ઉત્પન્ન કરે, સાચું સુખ ઉત્પન્ન કરે. અને ઉત્તમ અને શ્રેષ્ઠ છે આપણા અર્યંત સિદ્ધ સાધુ ને કેવલી ભગવંતો. શરણમ પવજ્જામી અને લોગુતમા. શરણમ પવજ્જામી એટલે સર બહુ નથી આગળ આવતું. હા હા, એકચ્યુઅલી જો જેટલું બોલ્યા છે એમાં સુધાર કરાવી દઉં ખાલી. જે મંગલનો અર્થ છે એમાં મમનો અર્થ નથી કહી રહ્યો, મંગલનો જ આખો અર્થ કહું છું. ઓકે. મંગલના બે વિચ્છેદ કર્યા છે, એક તો મમ પ્લસ ગલ અને ગલ બીજું એક છે મંગ પ્લસ લ. લ એટલે એમાં જે ઉત્પન્ન સૌ કરે. હા, લ એટલે લાતી, હે એટલે ઉત્પન્ન કરે યસ. છે. તમે જૈન દર્શનમાં કરો છો ને, લાતી હા એટલે હા લાવે છે. અને મંગ એટલે સુખ, મંગનો બીજો અર્થ થાય સુખ, બરાબર. અને જે પહેલો જે અર્થ છે મમ પ્લસ ગલ, મમમાં એટલે મ અને ઉપર જે બિંદી છે એટલે મમ કહીએ છીએ, પ્લસ ગલ એટલે પાછળનું ગલ ગલ બાકી છે. મમનો અર્થ છે મોહ મિથ્યાત્વ પાપ પરિણામ, અને ગલ એટલે ગલાવે એટલે જે મોહ મિથ્યાત્વને ગળાવે. અને બીજો જે મંગ પ્લસ લ છે એ સાચું સુખ ઉત્પન્ન કરે. બરાબર. ઓકે, ઓકે. બરાબર. મયુરીબેન. ચાર મંગલ છે, કેવલી અર્યંત મંગલ, અર્યંત હમ ભગવાન, સિદ્ધ ભગવાન, સાધુ ભગવાન, કેવલી ભગવાન તે બતાવેલો ધર્મ. પછી બરાબર. ચાર ઉત્તમ છે, જગતમાં જે શ્રેષ્ઠ છે એ ચાર, એટલે આ જ ચાર આવ્યા એમાં. પછી શરણ હા એટલે સહારો, તો આપણે કોઈનો સહારો લેવો હોય તો આ 4 જણનો સહારો લેવાનો, એવું હું સમજી છું. હું ખોટી પણ હોઈ શકું, પ્લીઝ, હું મારી લેંગ્વેજમાં બોલું છું. હા પછી મંગલના બે અર્થ તમે સમજાવ્યા, મમ હા પ્લસ ગલ. મમ એટલે મોહ મિથ્યાત્વ ને પાપ ને એ, પ્લસ ગલ એટલે હમ ગાળે, એટલે મિથ્યાત્વ પાપને જે નેગેટિવ છે એ બધું એમાં આપણું ગળી જાય. પછી મંગ પ્લસ લ એટલે સુખ અને લાધી, સુખને લાવે, સાચું સુખ ઉત્પન્ન કરે. હા, લાદી નથી, લાતી. લાદી, ઓકે. લાતી, ત છે ત. લાતી, ઓકે. હમ બરાબર, ઓકે, ઠીક છે. બધાને ક્લિયર છે? હવે આપણે આગળના ચેપ્ટરમાં વધીએ. બુક બધાની પાસે છે, એટલે આમ તો હું શેર કરું છું. જો બધાની પાસે ના હોય તો શેર કરું, ને બધાની પાસે હોય તો શેર ના કરું. ઓકે. થર્ડ ચેપ્ટર છે તીર્થંકર ભગવાન. બરાબર, બધાને દેખાય છે? ઓકે. આમાં વિદ્યાર્થી અને શિક્ષક છે, તો પરિજ્ઞા બોલી શકીશ? હા સર, વિદ્યાર્થી. ઓકે. હા, વિદ્યાર્થી અને શિક્ષકમાં મિનલબેન. ઓકે. મચ. ગુરુજી, શું બાહુબલી ભગવાન નથી? કેમ નથી? 24 ભગવાનોમાં તો તેમના નામ 24 તો તીર્થંકર હોય છે, જે વિતરાગ અને સર્વજ્ઞ છે. તે બધા ભગવાન છે. અરિહંત પરમેષ્ઠી અને સિદ્ધ પરમેષ્ઠી ભગવાન જ છે ને. શું તીર્થંકર ભગવાન નથી હોતા? તીર્થંકર તો ભગવાન જ હોય જ છે, પણ સાથોસાથ જે તીર્થંકર ન હોય પણ વિતરાગ અને પૂર્ણ જ્ઞાની હોય, તે અરિહંત અને સિદ્ધ પણ ભગવાન છે. તો તીર્થંકર કોને કહે છે? ઓકે ઓકે, આપણે પછી વાંચીએ થોડું આગળ. ઓકે, હવે અહીંયા તમને પ્રશ્ન ખ્યાલમાં આવ્યો? અહીંયા વિદ્યાર્થીએ શું પ્રશ્ન કર્યો? ગુરુજી, બાહુબલી ભગવાન નથી? પ્રશ્ન વાજિબ છે કે નહીં? બાહુબલી ભગવાન છે કે નહીં? કારણ કે ભાઈ અમે 24 તીર્થંકરોના નામ વાંચ્યા છે, બરાબર? બધાએ વાંચ્યા છે ને? કોઈ એવું તો નથી કે જેમણે 24 તીર્થંકરોના નામ ના વાંચ્યા? નથી વાંચ્યા મયુરીબેન? વાંચે છે. વાંચે છે, ઓકે, વાંચે છે. ઓકે,
તો 24 તીર્થંકર બાહુબલી ભગવાનનું નામ આપે? ડાઉટ છે. હેમલબેન ગાંધી. આઉટ જ થઈ ગયું. હા, હા 24 ચોવીસ 24 તીર્થંકરમાં બાહુબલી ભગવાનનું નામ નથી આવતું. તો પણ એ ભગવાન છે કે નહીં? હા, એ ભગવાન તો છે, કારણ કે છે. એ મને ખબર નથી બાહુબલી ભગવાન છે કે નહીં. ઓકે, જીનલબેન ને અવાજ આવી શકે છે તમારો? વાંધો નથી. ઓકે, પ્રશ્ન બધાને ખ્યાલ આવે છે? મોનાલીબેન, 24 તીર્થંકરોના આપણે નામ વાંચ્યા છે, પણ ક્યાંય બાહુબલી કે ભરત એમનું નામ નથી આવતું. કારણ એટલે કે વિદ્યાર્થીએ શું તીર્થંકર પદ નથી પ્રાપ્ત કરેલું, એટલે એ તીર્થંકર નથી, પણ ભગવાન છે, કારણ કે એ સિદ્ધ પામ્યા છે. કેવળ જ્ઞાન મળ્યું. કેવળ, હા. ઓકે, ઠીક છે. એટલે બધાને મોસ્ટલી બધાને ખ્યાલ આવી ગયો છે કે શું પ્રશ્ન છે. હવે અહીંયા શું કહે છે? 24 તીર્થંકરોના નામ નથી આવતું. 24 તો તીર્થંકર હોય છે. જે વિતરાગી અને સર્વજ્ઞ છે તે બધા ભગવાન છે. હવે અહીંયા ભગવાનની પરિભાષા આવી ગઈ તમારે. હું તમને નોટ ડાઉન કરાવતો જ જઉં છું, બરાબર? અહીંયા ભગવાનની તમારી પરિભાષા આવી ગઈ. શું આવી ભગવાનની પરિભાષા? કે જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને ભગવાન કહે છે. પ્રશ્ન આવે કે ભાઈ ભગવાન કોને કહેવાય? તો જવાબમાં શું આવશે? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને ભગવાન કહે છે. બરાબર? ઓકે, હવે આને સમજી લઈએ આ પરિભાષાને. અહીંયા શું કહી રહે છે? જે એટલે કે જે વ્યક્તિ વીતરાગી, વીતરાગી નો અર્થ શું છે? વીત પ્લસ રાગી, વીતી ગયો છે રાગ જેમનો. વીતરાગી નો શું અર્થ છે? વીતી ગયો છે રાગ જેમનો. રાગ એટલે જે માનવ બાળકના પ્રત્યે હોય તેને શું કહેવામાં આવે? રાગ. જે માનવ બાળકના પ્રત્યે હોય એને રાગ કહેવામાં. એટલે કોઈ વસ્તુ આપણને સારી લાગે અને આપણે એને ઈચ્છીએ, એનો અર્થ શું છે? રાગ. એની ઈચ્છા કરીએ કે આ વસ્તુ મારી પાસે આવી જાય, એ શું છે? રાગ. એટલે જેમણે કોઈ પણ પ્રકારનો રાગ છે નહીં. બરાબર? તો ભારતીબેન એમને દ્વેષ તો હશે? શું હશે? દ્વેષ, દ્વેષ, રાગ દ્વેષ આપણે જોડે બોલતા હોઈએ છે ને. અચ્છા, હા. દ્વેષ હા, તો ન તો જ હોય ને. મોહ જતો રહ્યો પછી કોના ઉપર દ્વેષ કરવાનો? એટલે ના દ્વેષ પણ પણ અહીંયા નહીં હોય. ના પણ અહીંયા તો વીતરાગી કહ્યું ને, રાગ નથી. વીતી ગયો છે રાગ જેમનો. વીતી ગયો દ્વેષ થોડી લખ્યું છે. ના, એટલે રાગમાં જ રાગ દ્વેષ બંને આવી ગયા. એટલે એમનો રાગ રાગ ને એમનો રાગમાં રાગ કેવી રીતે જતો આવી રહ્યો. જાય? હા, તો રાગ જતો રહ્યો છે, રાગ વીતી ગયો છે, રાગ કોઈના ઉપર રહ્યો નથી. રાગ હા મતલબ પણ દ્વેષ, મોહ, એટલે મોહ હા નથી, પણ એટલે દ્વેષ પણ ક્યાંથી આવે? એટલે મતલબ જેમ આપણે સાધુ મુનિરાજમાં ઉપાધ્યાય અને આચાર્યને અંદર કવર કર્યા, એમ આ રાગમાં બી એવી રીતે આવે છે કે રાગ નથી તો દ્વેષ કે કશું આવશે જ નહીં એમને. એટલે એ પણ નથી ના પણ એમનામાં. ના, જેમ સાધુમાં આચાર્યને ઉપાધ્યાયને ગર્ભિત કર્યા, એમાં તો કારણ હતું કે બધા મુનિરાજ છે, બધાની અવસ્થા તો મુનિરાજની છે, એટલે આપણે ગર્ભિત કર્યા. અહીંયા રાગ અને દ્વેષ તો એકદમ વિપરીત વસ્તુ છે. રાગ તો સારું લાગે ને ઈચ્છવું, એનો અર્થ છે રાગ. અને કોઈ વસ્તુ ખરાબ લાગે ને એને દૂર કરવાની ભાવના કરવી, એ છે દ્વેષ. રાગમાં તો ઈચ્છીએ છે અને દ્વેષમાં દૂર કરવા ઈચ્છે છે. તો આ બંને જ વિપરીત વાત થઈ ગઈ ને. અને વિપરીત વાત એક વસ્તુમાં કઈ રીતે આવી શકે? એમાં ઓકે, એવું હોઈ શકે કે દ્વેષ પેલા જાય છે, રાગ પછી જાય છે, એટલે રાગ લીધો. જેને રાગ ગયો છે ને દ્વેષ તો ઓલરેડી વયો જ ગયો હોય. જેને રાગ ગયો હોય ને દ્વેષ ઓલરેડી જતો રહ્યો હોય. પેલા ગયો હોય, દ્વેષ પેલા જાય પછી રાગ જાય. હું માનું છું ત્યાં સુધી. ઓકે, ઓકે, તમે માનો છો ત્યાં સુધી. એક પ્રેક્ટિકલી કોઈ જણાવી શકો છો આ વાતને? આપણને હું બોલું? હા.
દ્વેષ આપણને ત્યારે જોઈએ જ્યારે આપણને કોઈના ઉપર રાગ હોય, કોઈ વસ્તુનો મોહ હોય, ત્યારે જ આપણને ઓટોમેટિક એ બધી વસ્તુ એ વસ્તુ પર દ્વેષ આવે. સો રાગ જ જતો રહે છે તો દ્વેષ બચે જ ક્યાંથી, એવું મને લાગે છે. બરાબર, સારું પકડાય, એકદમ બરાબર પકડાય. અહીંયા સ્થિતિ શું થાય છે કે આપણને દ્વેષ ઉત્પન્ન ક્યારે થાય છે? આપણે વિચારીએ કે દ્વેષ ક્યારે ઉત્પન્ન થાય છે. જેમ કે મારો કોઈ મિત્ર છે, બરાબર, એની સાથે મારો રાગ છે. હવે મારો એની સાથે પાક્કી મિત્રતા છે. તો હવે એક દિવસ થયું શું કે એ ક્યાંક ભોજનાલયમાં બેઠો હતો અને એની કોઈની સાથે લડાઈ થઈ ગઈ, કે ઝઘડો થઈ ગયો. તો હવે થયું શું, ઝઘડો થયો ને તો એણે એને વિશે મને શું કહ્યું કે એની સાથે, હવે હું એ ટાઈમે હતો નહીં ત્યાં. હવે પછી એ મારા રૂમ પર આવ્યો ને મને રૂમ પર શું કહ્યું કે એણે મને આવું ખોટું બોલ્યો અને મારે એની સાથે આવો ઝઘડો થઈ ગયો. તો એણે એનો દ્વેષ પ્રગટ કર્યો. હવે મારું થયું શું કે એકચ્યુઅલી મને એમને મારા મિત્ર પ્રત્યે મને શું હતો, રાગ હતો. મને મારા મિત્ર પ્રત્યે શું હતો, રાગ હતો. એટલે મને એવું શું થયું, એણે તો ખોટું જ કર્યું. કોણે? જેની સાથે ઝઘડો કર્યો એની સાથે મેં શું કર્યું, મેં દ્વેષ કર્યો. અને પછી કે ચાલ આપણે ઝઘડો કરવા જઈએ. આપણે શું કરવા જઈએ? ઝઘડો કરવા જઈએ. કેમ? હવે એકચ્યુઅલી મારી લડાઈ થઈ હતી? મારી લડાઈ નથી થઈ, પણ હું ઝઘડવા કેમ ગયો? કેમ કે મારા મિત્ર સાથે એણે દ્વેષ કર્યો. હવે મારે મારા મિત્ર સાથે રાગ હતો. હવે એવું નથી કે ખાલી એની સાથે હવે દિવસ દરમિયાન તો ઘણા બધા ઝઘડા થતા હોય. હું કઈ બધાની સાથે થોડી ઝઘડવા જઈશ, બધાની સાથે તો નહીં જઈશ. ગામમાં પણ હોય, શહેરમાં પણ, ગમે તે જગ્યાએ હોય તો બધાની સાથે થોડી જઈશ. પણ ના, પણ કોઈ મારી ફેમિલીમાં કોઈ કેમ બોલી ગયું? ઘણી બધી ફેમિલી, ગામમાં તો ઘણા બધા લોકો હોય, બધાને કંઈક ના કંઈક ઝઘડો ચાલે. હું દરેકની વચ્ચે નહીં જઉં, પણ જ્યાં મારો રાગ હશે, જ્યાં મારો રાગ હશે ત્યાં હું એની સાથે જઈશ. કેમ? કારણ કે મને રાગ છે, એના કારણે મને દ્વેષ ઉત્પન્ન થયું. જો મારે રાગ ના હોત તો હું જવાનો હતો નહીં. બરાબર? એટલે રાગ હોય ત્યારે જ એના વિપરીત વાળું જે દ્વેષ છે ઉત્પન્ન થશે. જો રાગ જ નહીં હોય તો દ્વેષ ઉત્પન્ન થવાનો સવાલ છે નહીં. એટલે ભગવાનના લક્ષણમાં સૌથી પહેલા શું કહ્યું છે? વીતરાગીપણું. સૌથી પહેલું લક્ષણ શું કહ્યું છે? વીતરાગપણું. કે એમણે કોઈ પણ પ્રકારનો રાગ છે નહીં, અને જ્યારે રાગ નહીં હોય તો દ્વેષ ઉત્પન્ન થશે નહીં. બરાબર? આ વસ્તુ ક્લિયર છે? આ પ્રશ્ન આવી શકે છે કે ભગવાનને વીતરાગી કેમ કયા, રાગ દ્વેષી કેમ ના કયા, અથવા વીતરાગી, વિત દ્વેષી અને સર્વજ્ઞ કહેવાતા? બરાબર? આ પ્રકારનો પ્રશ્ન આવે તો તમારે ઉદાહરણની સાથે આ વસ્તુને એક્સપ્લેન કરવાની રહેશે. ઉદાહરણ આના ના વાપરતા કંઈક બીજું પણ વિચારજો. ફેમિલી હોય, ગમે તે હોય, ઉદાહરણો વિચારશો દરેક જગ્યાએ જ્યાં જ્યાં દ્વેષ થાય છે ને તમને, ત્યાં ત્યાં ઉદાહરણ બનતું જશે કે ભાઈ આની સાથે કેમ દ્વેષ થયો, કાર આની સાથે રાગ હતો. આની સાથે દ્વેષ કેમ થયો, કાર આની સાથે રાગ. એટલે એ તમને ઉદાહરણ ત્યાં મળતા જશે. ઓકે, ક્લિયર છે? ઓકે, હવે શું કહે છે, બીજું શું કહ્યું? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય. સર્વજ્ઞ નો શું? સર્વ પ્લસ જ્ઞ, એટલે કે જે સર્વને જાણે છે. જ્ઞ એટલે જાણવા વાળું, અને સર્વ એટલે બધું. જે બધું જાણે છે એ કોણ છે? સર્વજ્ઞ છે. ક્લિયર છે? જે બધું જાણે છે એનું નામ શું છે? સર્વજ્ઞ. હવે સર્વજ્ઞની બીજી પરિભાષા તમે યાદ કરી નાખવા છે. જે ત્રણ લોક, ત્રણ કાળના બધા પદાર્થોને એક સાથે એક સમયમાં જાણે છે તેને સર્વજ્ઞ કહે છે. હા, લખી નાખો, સાઈડમાં ક્યાંક લખી નાખો. સર પાછું બોલશો? હા, જે ત્રણ લોકના, ત્રણ કાળના બધા પદાર્થોને એક સાથે એક સમયમાં જાણે છે તેને સર્વજ્ઞ કહે છે. ડન? હવે એને થોડું એક્સપ્લેન કરી નાખું. જે ત્રણ લોકના, ત્રણ લોક એટલે
ત્રણ લોક એટલે ઉપર વાળો લોક, એક મધ્ય વાળો લોક અને એક નીચે વાળો લોક. બરાબર? જ્યાં સ્વર્ગો છે ઉપર વાળો લોક, જ્યાં આપણે રહીએ છીએ મધ્ય લોક, અને જ્યાં નરકો છે એ શું છે? એ નીચે વાળો લોક. આને ઉર્ધ્વ, મધ્યમ અને અધો એમ નામ આપવામાં આવે છે. ઉર્ધ્વ એટલે ઉપર, મધ્યમ એટલે જે મધ્ય, અને અધો એટલે નીચેની સાઈડ. બરાબર? તો જે ત્રણ લોકના ત્રણ કાળના, એટલે કે ત્રણ કાળ એટલે ભૂત, વર્તમાન અને ભવિષ્ય, જે ત્રણ લોકના ત્રણ કાળના બધા પદાર્થો, એટલે જેટલા પદાર્થ છે, અત્યારે તમારી સામે કેટલા પદાર્થ છે ભાઈ? નોટબુક છે, મોબાઈલ છે, પેન છે, પેન્સિલ છે, સ્ક્રીન છે, જે પણ પદાર્થો છે, ટેબલ, ખુરશી, ચશ્મા, જે પણ તમને દેખાય છે, એવા ત્રણ લોકમાં જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોની ત્રણ કાળની, એટલે કે ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્ય શું છે? એ ત્રણેય વસ્તુ, જે ત્રણ લોકના ત્રણ કાળના દરેક પદાર્થની એક સાથે, એટલે એવું નહીં કે આ ભૂતકાળ જાણ્યું, આ વર્તમાન જાણ્યું, આ ભવિષ્ય નહીં, એવું નહીં, એક સાથે અને એક સમયમાં. કેટલા સમયમાં મયુરીબેન? એક સમયમાં. એક સમય એટલે એક સમય એટલે આ તમે ના ના એક્ઝેક્ટ મોમેન્ટ નહીં. એક સમય એટલે આ પલક ઝપાઈએ ને આપણે, આમ આંખ બંધ કરીને ચાલુ કરીએ ને, એનો પણ અનંતમો ભાગ. એમાં જેટલો ટાઈમ લાગ્યો ને એના પણ કેટલા પાર્ટ કરો? અનંત અસંખ્ય તમે પાર્ટ કરો. એનો શું થાય? એનો મતલબ થાય એક સમય. બરાબર મિનલબેન? બરાબર છે ને? કઈ ખોટું હોય તો? બરાબર, એક સમય. ઓકે, ક્લિયર છે? તો આ એક સમયમાં કોણ જાણે છે? એક સમયમાં જે જાણે છે તેનું નામ એ કોણ છે? એ સર્વજ્ઞ. એ કોણ છે? સર્વજ્ઞ. બરાબર, ક્લિયર છે? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને શું કહેવામાં આવે છે? ભગવાન. બરાબર છે? છે કોઈને પ્રશ્ન આટલામાં? સર, આ જે ભગવાનની ડેફિનેશન છે એ આપણા માટે છે ને, કે બધા હવે જે લોકો નોન જૈન છે એ લોકો બી પોતાના ભગવાનને ભગવાન કહે છે, કૃષ્ણ ભગવાન છે કે રામ ભગવાન છે, તો આપણે તો ભગવાન જો આમાં એવું છે કે જે વ્યક્તિ વિતરાગી અને સર્વજ્ઞ હોય એ બધા અમારા માટે ભગવાન છે. જો કૃષ્ણ વિતરાગી અને સર્વજ્ઞ હોય તો અમારા માટે ભગવાન છે. અને જો મહાવીર ભગવાન વિતરાગી અને સર્વજ્ઞ ના હોય તો અમારા માટે ભગવાન છે નહીં. ઓકે, વિષય સમજી ગયા તમે? જો કૃષ્ણ વિતરાગી અને સર્વજ્ઞ હોય તો અમારા માટે શું છે? ભગવાન છે. અને જો મહાવીર વિતરાગી અને સર્વજ્ઞ ના હોય તો આપણા માટે ભગવાન છે નહીં. ક્લિયર? ઓકે, હવે બીજો એક પોઈન્ટ ડિસ્કસ કરીએ આપણે. મારે લીવ કરવું પડશે, મેં દુકડમ, મને થોડું અર્જન્ટ કામ છે. ઓકે ઓકે, વાંધો. ચલ, હવે આગળ એક પોઈન્ટ છે કે અહીંયા પહેલા વિતરાગી કહ્યું અને પછી સર્વજ્ઞ કહ્યું. જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને ભગવાન કહે છે. બરાબર? આ પરિભાષા રેડી થઈ ગઈ બધાને? રાત્રે કોઈ ઊંઘમાં પણ પૂછે તો ભગવાનની પરિભાષા શું આપવી જોઈએ? કે જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને ભગવાન કહે છે. બરાબર? હવે અહીંયા શું છે કે પહેલા વિતરાગી પણ લખ્યું અને પછી સર્વજ્ઞ પણ લખ્યું. એનું કારણ શું છે? જો સર્વજ્ઞ પણ વગર વિતરાગપણે ઉત્પન્ન થઈ જાય, જો તમને ખબર પડી જાય કે તમારા પૂર્વજન્મના માતા પિતા આ હતા, વર્તમાનના આ છે અને ભવિષ્યના આ છે, તમારા જે ભૂતકાળના માતા પિતા હતા એ આજે ક્યાંક વનસ્પતિ કાયમાં ક્યાંક ફૂલની ઉપર ઉત્પન્ન થયા છે, અને જે ભવિષ્ય વાળા છે એ એના બાજુના જ ફૂલમાં એના ઉપર ઉત્પન્ન થયા છે. આ તો ખાલી મા બાપનું કહ્યું. તમારા બાળકોનું, તમારા દાદાઓનું, તમારા પ્રિય વસ્તુનું, પ્રિય વ્યક્તિઓ, એ બધાનું તમને એક સાથે ખ્યાલમાં આવી જાય તો શું થઈ જાય? આપણું મગજ ચકરાઈ જાય કે આ શું થયું, એકદમ શું થયું, શું બતાવી ગયું. ઘણી વખત એવું નહીં કે કોઈ ખોટી ઘટના ઘટી હોય એનો ખાલી ફ્લેશબેક આવી જાય તો એ આપણને એમ થઈ જાય કે યાર આવું થઈ ગયું. અને આમાં તો ત્રણ લોકનું ત્રણ કાળનું બધું એક સાથે દેખાઈ જાય તો શું થાય? એક નોર્મલી વસ્તુ છે.
આપણું અત્યારે આપણો ખાલી વિચારમાં જ આટલું બધું ગભરામણ થાય છે કે આકુડ વ્યાકુળ થઈ જઈએ છે. તો એના માટે શું કહ્યું છે? પહેલા વિતરાગીપણું કહ્યું છે કે ભાઈ પહેલા તમારે વિતરાગીપણું ઉત્પન્ન થવું જોઈએ. જો વિતરાગપણું ઉત્પન્ન થઈ જશે તો તમારી સાથે કોઈ પ્રકારનો રાગ અને કોઈ પણ પ્રકારનો દ્વેષ છે નહીં. તો તમારા પૂર્વભવના માતા પિતા દેખાય કે વર્તમાનના દેખાય કે ભવિષ્યના દેખાય, તમને રાગ દ્વેષ હશે જ નહીં. તો તમને કોઈ પણ પ્રકારની આકુળતા કે વ્યાકુળતા થવાની છે નહીં. પણ જો વગર વિતરાગપણે જો સર્વજ્ઞપણું પ્રગટ થઈ જશે તો શું છે? એ વ્યક્તિ અત્યધિક આકુળ વ્યાકુળ થઈ જશે અને પછી કેવી કેવી સિચ્યુએશનો થઈ શકે છે. અટેક આવી જાય કોઈને કે ભાઈ આ શું દેખાઈ ગયું, શું થાય છે મારી સાથે. નોર્મલ વસ્તુ છે. જે લોકોને અટેક આવતા હોય એ લોકોને પણ આવું સ્થિતિ હોય ને, અટેક આવી જાય ઘણા લોકોને, તો એ એટ એ ટાઈમ કોઈની મૃત્યુ થઈ જાય. એટલા માટે શું છે કે સૌથી પહેલા વિતરાગીપણું કહ્યું છે અને પછી સર્વજ્ઞપણાની વાત કરી છે. વાસ્તવિકતામાં જ્યારે વિતરાગતા પ્રગટ થાય છે ત્યારે સર્વજ્ઞતા પ્રગટ થઈ જ જાય છે. તેને કોઈ વાર નથી લાગતી કે ભાઈ હવે કંઈક વિશેષ ધ્યાન કરીશું તો સર્વજ્ઞપણું પ્રગટ થઈ જશે. જ્યારે પૂર્ણ વિતરાગની દશા થશે ત્યારે એ પૂર્ણ સર્વજ્ઞાની થઈ જશે. પૂર્ણમાં તો શું છે? સર્વજ્ઞાની એટલે કે સર્વજ્ઞ એ જીવ થઈ જશે. એટલે વગર વિતરાગપણે સર્વજ્ઞપણું પ્રગટ થઈ શકે નહીં. કેમ પ્રગટ ના થઈ શકે? એના હું તમને તર્ક કહી દીધો. બરાબર. આવો પણ પ્રશ્ન આવી શકે છે કે ભાઈ વિતરાગપણાને પહેલા કેમ લીધું અને સર્વજ્ઞપણાને બાદમાં પછી કેમ લખ્યું? શું સર્વજ્ઞપણું વગર વિતરાગપણે ઉત્પન્ન થઈ શકે છે? અથવા એવો પ્રશ્ન આવે કે સર્વજ્ઞપણા વિતરાગપણાની વગર તો થઈ ગયો, વિતરાગપણાની સાથે કયું બીજું ઉત્પન્ન થઈ શકે છે? સર્વજ્ઞપણું. બરાબર. એ બંને એક સાથે જ ઉત્પન્ન થાય. હા, એવી સિચ્યુએશન આવી શકે કે જો સર્વજ્ઞપણું વગર વિતરાગપણે થઈ જાય તો શું પ્રોબ્લેમ છે? બરાબર. આવા પ્રશ્નો આવી શકે છે. એટલે બધા વિચારવાનું, થોડુંક વિચારશો તમે. અત્યારે ઉદાહરણ આપ્યું, ફરી તમે માઇન્ડમાં વિચારશો કે શું શું બીજી સિચ્યુએશન થઈ શકે છે. તો તમે નોટ ડાઉન તમારા નોટબુકમાં તમે કરી શકો છો. બાકી કોઈ ચર્ચા કરવી હોય તો આપણે ક્લાસમાં પણ કરી શકીએ છીએ. બરાબર. તો જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને શું કહેવામાં આવે છે? ભગવાન કહે છે. ક્લિયર છે? ડન છે? છે કોઈને આટલામાં પ્રશ્ન? કોઈને? સર મારે તમને એક પૂછવું હતું, તમે જે એક્સપ્લેન કર્યું ને ઉધ્વલોક મધ્યલોક, ત્યારે 2 સેકન્ડ માટે છે ને ઓલું થઈ ગયું હતું, મારું લીવ થઈ ગયું હતું. તો ઈ વાળો જે એક પાર્ટ છે, જે ઉધ્વલોક મધ્યલોક, જે 3 કાળનું જે તમે એક્સપ્લેન કર્યું હતું કે 3 કાળ 3 સમયે સાથે જાણે છે એવી રીતે, તો એ ઉધ્વલોક મધ્યલોક અને પાતાલ લોક હતું, કયું હતું સર? એમાં ઉર્ધ્વ, મધ્ય અને અધો. અધો. ઓકે. હા, અધો. હવે એ સર્વજ્ઞની પરિભાષામાં શું છે કે જે 3 લોક એટલે કે ઉર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક, જે 3 લોક, 3 કાળ. 3 કાળ કયા કયા? ભૂત, વર્તમાન અને ભવિષ્ય. જે 3 લોક, 3 કાળના બધા પદાર્થોને, તમે તો કેટલા 50-60 પદાર્થ એક સાથે જોઈ રહ્યા છો, પણ એ 3 લોકના જેટલા પદાર્થ છે અને 3 કાળમાં એટલે ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં 3 લોકના 3 કાળના સર્વ પદાર્થોને એક સાથે, અલગ અલગ નહીં કે પહેલા આને જાણશે પછી આને જાણશે, પહેલા ધારાબેનને જાણીએ પછી ભારતીબેનને જાણીએ પછી હેમાબેનને જાણીએ, એવું નહીં, પણ એક સાથે, હા, એક સાથે જાણે છે. શું કરે છે? એક સાથે એ જીવ જાણે છે અને એક સમયમાં. કેટલા સમયમાં? કે ભાઈ 2-5 મિનિટમાં જાણી શકતો હોય પૂરું, એવું નહીં, માત્ર એક સમયમાં એ જાણે છે. ક્લિયર છે? હા, લિંક તમને ત્યાં આપી દઈશું, ગ્રુપમાં આવી જશે લિંક. તમને વોટ્સઅપ ગ્રુપ આપમાં જોડાયેલા હશો તો એમાં આવી જશે. ઓકે, ઠીક છે. તો ક્લિયર છે? વિતરાગપણું, સર્વજ્ઞપણું. ડન છે? કોઈને શંકા? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને શું કહેવામાં આવે છે? ભગવાન કહે છે.
ઓકે, મોનાલીબેન, ખાલી સર્વજ્ઞ કોને કહેવાય? સર્વ જે ત્રણેય લોકમાં ત્રણેય લોકના ત્રણેય કાળમાં એક સાથે એક સમયે જાણે છે તેને સર્વજ્ઞ કહે છે. શું જાણે છે? બધા પદાર્થો, એ વર્ડ શું? ભૂલી ગઈ છું. બધા પદાર્થો, સર્વ પદાર્થ. સર્વ પદાર્થો. હા, એટલે જે ત્રણ લોકના ત્રણ કાળના જેટલા પદાર્થો છે, બધા પદાર્થ, હમ દરેક વસ્તુઓ, જે શબ્દ પદાર્થ એક સારો શબ્દ છે. જે ત્રણ લોકના ત્રણ કાળના સર્વ પદાર્થોને એક સાથે એક સમયમાં જાણે છે. સાંભળવામાં સરળ છે, પણ લખવામાં અને બોલવામાં થોડું ટાઈમ લાગશે. એટલે લખી જ નાખજો બધા એક વાર, જે લોકોને નથી યાદ, અને જે લોકોને એવું છે કે મને યાદ છે છતાં પણ એક વાર લખી નાખજો, કારણ કે પછી ક્લાસ પત્યા પછી એમ થાય કે ભાઈ ફરી કંઈક ભૂલી ગયા છે, નેક્સ્ટ ક્લાસમાં ભૂલી. અને આ જે બાલબોધ 1, 2, 3 છે એ તમે સારી રીતે સમજી લીધો તો આગળના કોર્સ એકદમ ઇઝીલી નીકળશે. કારણ કે ક્યાંક વિતરાગપણાની વાત આવશે, ક્યાંક સર્વજ્ઞપણાની વાત આવશે, ક્યાંક પંચપરમેષ્ઠીની વાત આવશે, તો એ સમયે ફરી એક્સપ્લેન કરવાનું રહેશે નહીં. ત્યાં જરૂર પડશે ત્યાં કરીશું, ના નથી પાડતો, પણ આની સમજણ આવી જશે પૂરેપૂરી તો તમને આગળના કોર્સમાં સરળતા રહેશે અને આનંદ પણ આવશે. ઓકે, જ્યોતિબેન, ભગવાન કોને કહેવાય? શું કહો છો? ભગવાન કોને કહેવાય? જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તે ભગવાન કહેવાય. ઓકે, વિતરાગી કોને કહેવાય? વિતરાગી એટલે જેને રાગ દૂર હોય ને એને વિતરાગી. હા, વીત એટલે કે વીતી ગયો છે રાગ જેમણો, એને શું કહેવાય? વિતરાગી કહે છે. વિતરાગી કોને કહેવાય? વીતી ગયો છે રાગ જેમણો તે વિતરાગી છે. બરાબર, ક્લિયર છે ભગવાનની પરિભાષા? ઓકે, આગળ લઈ લઈએ તીર્થંકરની પરિભાષા. કંઈક બોझिल તો નથી લાગતું? એવું તો નથી લાગતું કે આજે ઘણું બધું થઈ ગયું? ઈઝી હતો ચત્તારી મંગળનો પાઠ, અને પછી આપણે સર્વજ્ઞની જે પરિભાષા લીધી છે. આગળ તીર્થંકરની પરિભાષા. હા, હેમાબેન, તમે વાંચશો તીર્થંકરની પરિભાષા? જે ધર્મ તીર્થ મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે, સમૂહ શરણ આદિ વૈભવથી યુક્ત હોય છે, અને જેમને તીર્થંકર નામ કર્મ નામના મહાપુણ્યનો ઉદય હોય છે તેમને તીર્થંકર કહે છે. તે 24 હોય છે. ઓકે, હા, ઓકે, ક્લિયર છે. હવે આપણે અહીંયા તીર્થંકરની પરિભાષા બધાને યાદ કરવાની છે. શું છે તીર્થંકરની પરિભાષા? કે જે ધર્મ તીર્થ એટલે કે મુક્તિનો માર્ગનો ઉપદેશ આપે છે. ફર્સ્ટ પોઈન્ટ એ છે. સેકન્ડ પોઈન્ટ છે સમોષણ આદિ વિભૂતિથી યુક્ત છે. થર્ડ પોઈન્ટ છે જેમને તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો ઉદય છે, તેને તીર્થંકર કહે છે. તીર્થંકરની પરિભાષામાં કેટલા પોઈન્ટ છે? 3 પોઈન્ટ છે. ભગવાનની પરિભાષામાં 2 પોઈન્ટ હતા. જે વિતરાગી અને સર્વજ્ઞ હોય તેને ભગવાન કહે છે. તીર્થંકરની પરિભાષામાં 3 પોઈન્ટ છે. કયા કયા? જે ધર્મ તીર્થનો ઉપદેશ આપે એટલે કે મુક્તિ માર્ગનો ઉપદેશ આપે છે. સેકન્ડ છે સમોષણ આદિ વિભૂતિથી યુક્ત છે. થર્ડ પોઈન્ટ છે જેમણે તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો ઉદય છે, તેને તીર્થંકર કહે છે. ઓકે, ડન છે. તીર્થંકરની પરિભાષામાં 3 પોઈન્ટ છે. ભગવાનની પરિભાષામાં 2 પોઈન્ટ હતા, જે વિતરાગી અને સર્વજ્ઞ હોય. તીર્થંકરની પરિભાષામાં 3 પોઈન્ટ છે કે જે વિતરાગી
સોરી, ભગવાનની પરિભાષામાં 2, જે વિતરાગી અને સર્વજ્ઞ હોય, અને તીર્થંકરની પરિભાષામાં 3 પોઈન્ટ, જે ધર્મ તીર્થનો એટલે કે મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે. સેકન્ડ પોઈન્ટ, જે સમોષણ આદિ વૈભવથી યુક્ત છે. થર્ડ પોઈન્ટ, જેમણે તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો ઉદય છે, તેને તીર્થંકર કહે છે. ઓકે, પહેલો શું છે? જે ધર્મ તીર્થનો ઉપદેશ આપે છે, એટલે કે અહીંયા અર્થ લખી જ ગયેલા છે, મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે, કે જે મોક્ષ માર્ગ બતાવે છે એ કોણ છે? એ તીર્થંકર છે. એટલે મોક્ષનો માર્ગ મુખ્ય રૂપે કોણ બતાવે? તીર્થંકર ભગવાન. પછી સેકન્ડ પોઈન્ટ શું છે? ક્યાં બતાવે? કે સમોષણ આદિ વૈભવથી. આ તો ખાલી યાદ રાખવા માટે ક્યાં બતાવે, આવું કઈ છે નહીં આમાં. પણ સેકન્ડ પોઈન્ટ શું છે? કે સમોષણ આદિ વૈભવથી યુક્ત છે. એટલે તમે ભગવાનનું સમોષણ જોયું છે બધાએ? બધાએ જોયું છે સમોષણ? સમથિંગ ક્યાંય ને ક્યાંક, લગભગ ક્યાંક ને ક્યાંક તમે સમોષણનું મંદિરના દર્શન કર્યા હશે. શિવ મંદિર ભગવાનનું સમોષણ હોય. સોનગઢમાં ગયા હોય તો સોનગઢમાં જોયું હશે, ભાવનગરમાં જોયું હશે, બોમ્બેમાં ક્યાં છે? દાદરમાં છે. હા, દાદરમાં જોયું હશે. બરાબર, એટલે ક્યાંક ને ક્યાંક તમે આખું. અમારા રાજકોટમાં છે. હા, રાજકોટમાં છે. રાજકોટમાં છે, સરસ છે. તો એ બધા શું છે? એ સમોષણ બધાએ જોયું હશે. તો સમોષણ આદિ વૈભવથી યુક્ત છે. સમોષણ એટલે શું? એટલે સમોષણ જોયું છે તમે જીનલબેન? નથી જોયું તમે સમોષણ? નથી જોયું? નથી જોયું, બરાબર. ચાલો, હું તમને છેલ્લે ઇમેજ પણ બતાવી દઉં સમોષણ કેવું હોય. ઠીક છે. સમોષણ મિનિંગ નથી ખબર, ઠીક છે, હા જણાવું છું. સમોષણ શું હોય? કે જ્યાં ભગવાન વિરાજમાન હોય અને ત્યાં દિવ્ય ધ્વનિ ખીરતી હોય. હવે જો સમોષણ શું એના માટે તો આખી પુસ્તક વાંચવી પડશે. સમોષણ રચના વર્ણન કરીને એક પુસ્તક છે પંડિત અમનજી શાસ્ત્રીની અત્યારે. હા, ધર્મસભા. જેમ કે તમારું હોલ હોય, મીટિંગ રૂમ છે, કે જ્યાં, અથવા શું કહેવાય, પરિષદ હોય ને, શું કહીએ છે, જ્યાં સ્પીકર બેસે ને બધા મિનિસ્ટર બેઠા હોય. શું કહેવાય ને, વર્ડ યાદ નથી આવતો. વિધાનસભા ને લોકસભા. સંસદ, વિધાનસભા, લોકસભા. બરાબર. હવે એમાં શું હોય? એક વ્યક્તિ મુખ્ય હોય ને, એ અહીંયા ઉપદેશ આપે છે. હવે ત્યાં તો બાકી બધા પણ સામે સામે લડતા હોય. ત્યાં સમોષણમાં કોઈ લડે નહીં, એટલે લડવાની કઈ સ્થિતિ આવશે નહીં ત્યાં. પણ સમોષણ શું છે? ધર્મસભાનું નામ છે, કે જ્યાં ભગવાન ઉપદેશ આપે છે. અને એ સમોષણ ઘણું મોટું છે. 8 ભૂમિઓ છે. દરેક ભૂમિમાં અલગ અલગ વસ્તુઓ છે. ક્યાંક કલ્પ વૃક્ષ છે, ક્યાંક મહેલો બનેલા છે. બધું ઘણું બધું વર્ણન છે. સમોષણ રચનાનું જયારે વર્ણન વાંચીશું તો એ લઈશું. અત્યારે ખાલી સમજવા માટે એક સંસદ તમે લઈ લો, એક લોકસભા લઈ લો, એવા પ્રમાણેનું એક સમોષણ હોય છે, કે જ્યાં ભગવાનનો ઉપદેશ કરે છે. ઓકે, હવે મેઇન પોઈન્ટ પર આવીએ. સમોષણ આદિ વૈભવથી યુક્ત છે, એટલે કે જ્યાં સમોષણ છે, અષ્ટમંગળ દ્રવ્ય છે, દેવો એમની સેવામાં લાગેલા છે, ધર્મસભા બેઠેલી છે, આદિ ઘણા બધા વૈભવથી શું છે? યુક્ત છે. આ વૈભવ છે ને, આપણું ઘર કેટલું હોય? આટલું હોય. એમાં પણ કેટલા રૂમ હોય? 2 કે 3 રૂમ હોય. બરાબર, 2 BHK, 3 BHK. પણ ત્યાં તો 8 ભૂમિઓ છે. ક્યાંક કલ્પ વૃક્ષ બનેલા છે, ક્યાંક મહેલો બનેલા છે, ક્યાંક બધું અલગ અલગ જાતનું છે. તો કેટલું બધું વૈભવ છે. અને કોનું છે? વૈભવના રાજા કોણ છે? એ ભગવાન, એ તીર્થંકર ભગવાન. એ રાજા છે ને, એ ક્યાંક નીકળ્યા, આગળ ગયા તો સમોષણ પણ ત્યાં વેગળા થઈને જ્યાં ઉભા થયા ત્યાં લાગી ગયું ફટ. તો એ શું છે? કે એ ધર્મસભાના નાયક છે. એ રાજા છે એક ટાઈપે. તો સમોષણ આદિ વૈભવથી શું છે? યુક્ત છે. પહેલો શું છે? ધર્મતીર્થનો ઉપદેશ આપે છે. ધર્મતીર્થ એટલે મોક્ષ માર્ગ, મુક્તિનો જે માર્ગ બતાવે છે. અને સમોષણ આદિ વૈભવથી યુક્ત છે. થર્ડ પોઈન્ટ છે, જેમણે તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો ઉદય છે. તીર્થંકર નામ કર્મ શું છે? 8 કર્મો છે. 8 કર્મો, 8 કર્મો બધાને ખ્યાલ છે. એમાં એક કર્મનું નામ છે નામ કર્મ.
બરાબર. હવે નામ કર્મના તમે ભેદોમાં જશો તો એક ભેદ આવે છે તીર્થંકર નામ પ્રકૃતિ. 8 કર્મો, 8 કર્મોમાં એક કર્મ નામ કર્મ. નામ કર્મના ઘણા બધા ભેદો છે, એમાંથી એક ભેદ છે તીર્થંકર નામ તીર્થંકર પ્રકૃતિ. બરાબર. એટલે તીર્થંકર નામ પ્રકૃતિના નામનો એટલે કે એ કર્મનો મહાપુણ્યનો ઉદય છે. એ તીર્થંકર નામ કર્મના નો શું છે? મહાપુણ્યનો એમનો ઉદય છે. પુણ્યનો ઉદય તો સમજીએ ને, કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ જાય પણ શું આપણા પુણ્યના ઉદયથી પ્રાપ્ત થઈ. કઈક વસ્તુ ખરાબ થઈ ગઈ તો પાપનો ઉદય આવી ગયો. દરેક સ્થિતિમાં આપણે વિચારતા નથી, એ વસ્તુ અલગ છે, પણ ક્યારેક ક્યારેક તો આપણે વિચારી લઈએ છીએ. અથવા ઘટના થઈ ગઈ અને થોડાક સમય પછી કોઈ ફરી યાદ થતું હોય તો વિચારવાનું, હા એ તો પાપનો ઉદય હતો, એ ટાઈમે એવું થયું. ખરેખર વસ્તુ તો પ્રતિ સમયના વિચારવા વાળી છે, પણ આપણે ઘણા ટાઈમ પછી વિચારીએ છીએ, વાંધો નથી. તો એ શું છે? એ તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો એમને શું છે? ઉદય છે. શું છે? ઉદય છે. એ 3 વસ્તુ છે. પહેલો છે ધર્મતીર્થનો ઉપદેશ આપે છે, બીજું છે સમોષણ આદિ વૈભવથી યુક્ત છે, અને થર્ડ પોઈન્ટ શું છે તમારો? થર્ડ પોઈન્ટ શું છે? તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો ઉદય છે. બરાબર. આ ત્રણેય વસ્તુ જેમાં હોય તેમણે તીર્થંકર કહેવામાં આવે છે. ક્લિયર છે બધાને? છે કોઈને કોઈ શંકા? શું? કોઈને શંકા છે તીર્થંકરની પરિભાષામાં? ધારાબેન એક વખત ખાલી તીર્થંકરની પરિભાષા તમે બોલી નાખો. સર આ લેંગ્વેજમાં કે બુકની લેંગ્વેજમાં સર? બુકની લેંગ્વેજમાં. ઓકે. જે ધર્મ તીર્થ મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે, સમોચરણ આદિ વૈભવથી યુક્ત હોય છે, અને જેમને તીર્થંકર નામના મહાપુણ્યનો ઉદય હોય છે, તેમને તીર્થંકર કહે છે. ઓકે. હેમાબેન એક વખત જણાવશો ફરી? માઇક બંધ છે તમારું. સર મેં જે લખ્યું છે તે કે બુકનું? તમે લખ્યું છે એમાં ટાઈમ લાગશે, આપણે નેક્સ્ટ ક્લાસમાં એક વખત રિવિઝન કરી નાખીશું. બુક વાળું એટલે એ બુક વાળું એટલે કે વારંવાર તમે સાંભળશો તો એનું રિવિઝન થઈ જશે. જી જી. જ્યારે પરિભાષા પૂછશે તો. જે ધર્મ તીર્થ મુક્તિના માર્ગનો ઉપદેશ આપે છે, સમોચરણ આદિ વૈભવથી યુક્ત હોય છે, અને જેમને તીર્થંકર નામ કર્મ નામના મહાપુણ્યનો ઉદય હોય છે, તેમને તીર્થંકર કહે છે. તે 24 હોય છે. ઓકે. જીનલબેન આ સામે સમોષણ તમારું આવી ગયું. આવું સમોષણ હોય. બરાબર. આ સમોષણ વૈભવ છે. જેમ તમારા ઘરનો ડાયાગ્રામ બનાવેલો હોય કંઈક હોય તો હોય ને, એ વૈભવ છે ને. તમારા ઘરે સોના ચાંદી હોય. હવે અહીંયા તો કલ્પવૃક્ષ છે. કલ્પવૃક્ષ એટલે તમે જે માંગો એ તમને મળી જાય. એ તો એક અલગથી બનેલું છે, એના અંદર બધું ઘણું બધું છે. તો આ એમનું શું છે? વૈભવ છે. આટલો વૈભવના ધારી હોય છે તીર્થંકર ભગવાન, એને સમોષણ કહેવાય. ઓકે. અહીંયા ધર્મસભા લાગેલી છે, અહીંયા બધા બેઠેલા છે, દેખાય છે, બનેલા છે વ્યક્તિઓ. અને બાકી આ બધી ભૂમિઓ છે, એમાં અલગ અલગ વસ્તુઓ હોય છે. એનું વર્ણન ક્યારેક જયારે વાંચીશું ત્યારે આપણે વસ્તુને સમજીશું. ક્લિયર છે? જે ધર્મતીર્થ અહીંયા સમોષણ બેસીને ભગવાન ઉપદેશ આપે છે, એટલે કે જે ધર્મતીર્થનો ઉપદેશ આપે છે, સમોષણ આદિ વૈભવથી યુક્ત છે, અને જેમને તીર્થંકર નામ કર્મનો મહાપુણ્યનો ઉદય છે, તેને તીર્થંકર કહેવામાં આવે છે. બરાબર. એટલે આપણે આજે ચતારી મંગલ પાઠ થઈ ગયો, પછી ભગવાનની પરિભાષા થઈ ગઈ, અને છેલ્લે આપણે તીર્થંકરની પરિભાષા થઈ. ઓકે. હવે હું આ તીર્થંકર પરિભાષાનું એક્સપ્લેનેશન કોઈને પણ ફ્રાઈડે એટલે કે શુક્રવારે આપણે ક્લાસ રહેશે, કાલે ની આવતીકાલે પરમ દિવસે. હા સમજાય, ત્યાં બધાને સમજાય એટલે જ બેઠા હો, બધાને સમજાય.
ઓકે, તો ત્યાં આપણે શુક્રવારે હું કોઈને પણ પૂછીશ, અને જીનલબેન થઈ શકે તો ઓડિયો ઇનેબલ થઈ શકે એવી રીતે આવતી વખત જોઈન થશો. ખ્યાલ આવે ને કે કેટલું ખ્યાલમાં આવે છે. ઓકે, બાકી છે આજના ક્લાસમાંથી કોઈને કોઈ પ્રશ્ન છે તો પહેલા પૂછી લઉં. નથી? પાક્કું? મિનલબેન છે કોઈ પ્રશ્ન? કોઈ નથી. ઓકે, તો બધાને શુક્રવાર માટે ચત્તારી મંગળ પાઠ, ભગવાનની પરિભાષા અને તીર્થંકરની પરિભાષાની વિથ એક્સપ્લેનેશન. હા, 1 થી 3 લિંક અત્યારે હું એટલે જે અત્યારે અપલોડ થઈ ગયા છે એટી ક્લાસની લિંક અત્યારે વોટ્સએપ ગ્રુપમાં મૂકી દઉં છું. ઓકે, બધાને એક સાથે જય જિનેન્દ્ર. સર આ બુક્સ ક્યાંથી મળશે? એટલે તમારે હાર્ડ બુક જોઈએ છે? હાર્ડ કોપી? હાર્ડ કોપી સ્મારકમાં મળી જશે. લગભગ આ લોકો પ્રોવાઈડ કરાવવાના છે. હા, એટલે કારણ કે સ્ટાર્ટિંગમાં જ્યારે રજીસ્ટર કર્યું ત્યારે હતું એડ્રેસ મોકલું હા બુક્સ માટેનું. હા હા હા, તો તમે મોકલ્યું હતું ત્યાં હા રજીસ્ટર હા એડ્રેસ. હા, તો હું પૂછી નાખું છું ટીમમાં કે ક્યારે સુધી આવી જશે બુક, તો મળી જશે બુક તમને. ઓકે, બધાને જય જય. સર જીનવાણી સ્તુતિ બોલશો? હા, લઈ લો તમે જાપાણી જીનવાણી. કે હા, જ્ઞાન તે તુજે લોકાલો સોવાણી મસ્તક નમો સદા તે જીનવાણી માતનો વાતનો જય. પરમ ઉપકારી શ્રી સદગુરુદેવ